ગાંધીધામ ખાતે આજરોજ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને મિલેટ મહોત્સવ તથા પ્રાકૃતિક ફાર્મર માર્કેટને ખુલ્લી મૂકવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી પ્રાકૃતિક ખેતી માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। રાજ્યના લાખો ખેડૂતો પ્રાકૃતિક ખેતી અભિયાનમાં જોડાયા છે, જે ખેડૂતોને માર્કેટ અને સહાય મળી શકે તે માટે પણ સરકાર વિવિધ યોજના અમલી કરવા સાથે તાલીમ સહિતની સહાય પૂરી પાડી રહી છે। આજના સમયમાં જ્યારે જંતુનાશક દવાઓના કારણે ઉત્પાદિત ખેત પેદાશોથી નાગરિકોના આરોગ્યને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે, ત્યારે લોકોના સ્વાસ્થ્ય માટે તેમજ પર્યાવરણના રક્ષણ માટે પ્રાકૃતિક ખેતી એ જ એક ઉપાય છે। આ સાથે દુનિયાભરમાં પરંપરાગત મિલેટની બોલબાલા પણ ખૂબ વધી છે, તેમજ વડાપ્રધાન શ્રી પણ તેના ઉપયોગ પર ભાર આપી રહ્યા છે, ત્યારે આપણે પણ મિલેટ્સને સારા સ્વાસ્થ્ય માટે દૈનિક જીવનમાં સ્થાન આપીએ તે જરૂરી છે। આ પ્રસંગે ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર શ્રી મનીષ ગુરવાણી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી મેહુલ દેસાઈ, DRDAના ડાયરેક્ટર શ્રી નિકુંજ પરીખ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી કે વાઘેલા, નાયબ ખેતી નિયામક શ્રી PK પટેલ, વિભાગીય સંશોધન કેન્દ્ર ભચાઉના વૈજ્ઞાનિક શ્રી રાજદીપસિંહ જાડેજા, આગેવાન શ્રી તેજસ શેઠ સહિત મોટી સંખ્યામાં લોકો તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા।